હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી કરાય? અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરાય? અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અંગ્રેજી શીખવાની શરૂઆત મેં પણ અહીંયાથી કરેલી હતી, એકદમ બેઝિકથી, તળિયેથી. પ્રેક્ટિસ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. વિડીયોના અંતે તમે મને કહેજો તમને કેવી મજા આવી. ચાલો થઈ જાઓ તૈયાર. ચાલો અહીંયાથી જ કરીએ. કાંઈ ન આવડતું હોય તો કાંઈ વાંધો નહીં. જસ્ટ એક્ઝામ્પલ, આપણી પાસે કાંઈ વસ્તુ છે, ચાલો આપણે અહીંથી કરીએ. આઈ હેવ. જ્યારે આપણી પાસે કંઈક વસ્તુ છે એવું આપણે કેવું હોય ને ત્યારે આઈ હેવ. આઈ હેવ. મારી પાસે છે એમાં આઈ હેવ. મારી પાસે નથી, આઈ ડુ નોટ હેવ. મજા આવે. ઘરમાં રહેલી કોઈ પણ તમે વસ્તુ લઈ લ્યો, બરોબર. જસ્ટ એક્ઝામ્પલ, પેન છે, બુક છે, રૂપિયા છે, બાઇક છે, મોબાઈલ છે, સમય છે, બરોબર, ગાડી છે. ચાલો, આઈ હેવ એટલે મારી પાસે છે, આઈ ડુ નોટ હેવ એટલે મારી પાસે નથી. તમે જોજો, ઢગલાબંધ પ્રેક્ટિસ કરવાની છે આપણે. અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય. બોલતા ચાલો, આઈ હેવ. જો આઈ હેવ એટલે મારી પાસે છે, અને આઈ ડુ નોટ હેવ એટલે મારી પાસે નથી. ચાલો, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ અ પેન. મારી પાસે પુસ્તક છે, આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક નથી, આઈ ડુ નોટ હેવ અ બુક. ઘરમાં રહેલી વસ્તુ હોય, ઘરમાં બેઠા બેઠા, રહોડામાં બેઠા બેઠા, ખાતા ખાતા તમે અંગ્રેજી બોલતા થઈ જશો. અહીંથી શરૂઆત કરાય. હું પણ આવા વાક્ય બોલતો. મારી પાસે ચમચી છે, આઈ હેવ અ સ્પૂન. મારી પાસે ચમચી નથી, આઈ ડુ નોટ હેવ અ સ્પૂન. મારી પાસે પુસ્તક છે, આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક નથી, આઈ ડુ નોટ હેવ અ બુક. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે પાકીટ છે, આઈ હેવ અ વોલેટ. મારી પાસે પાકીટ નથી, આઈ ડુ નોટ હેવ અ વોલેટ. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે તમારો મોબાઈલ છે, આઈ હેવ યોર મોબાઈલ. મારી પાસે તમારો મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ યોર મોબાઈલ. તમે જુઓ તો ખરા, આ છે વર્તમાન કાળ. આઈ હેવ મારી પાસે છે, આઈ ડુ નોટ હેવ મારી પાસે નથી. શબ્દ એમને ભલે રહ્યા, શબ્દ એમને ભલે રહ્યા. શબ્દ એમને ભલે રહ્યા. આમાં શું હતું? મારી પાસે છે, મારી પાસે નથી. હવે તમે જોજો, હવે તમે જોજો, આઈ હેડ. મારી પાસે હતું અથવા હતા, જે હોય તે. અને આઈ ડીડ નોટ હેવ મારી પાસે નહોતું. આમાં શું હતું? પેલે આઈ એમાં મારી પાસે છે, આમાં મારી પાસે હતું. આ ભૂતકાળમાં આવ્યો, ઓલું વર્તમાન કાળમાં હતું, આ ભૂતકાળમાં છે. ને આઈ ડીડ નોટ હેવ એટલે મારી પાસે ન હતું. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે પેન ન હતી, પણ આપણે શું બોલી? મારી પાસે પેન નહોતી, આઈ ડીડ નોટ હેવ અ પેન.
મારી પાસે પુસ્તક હતું. આઈ હેડ અ બુક. મારી પાસે પુસ્તક ન હતું. આઈ ડીડ નોટ હેવ અ બુક. મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે બાઇક હતું. આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક ન હતું. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે મોબાઈલ હતો. આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ ન હતો. આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે સમય હતો. આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય નહોતો. આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે ચમચી હતી. આઈ હેડ અ સ્પૂન. મારી પાસે ચમચી હતી. આઈ હેડ અ સ્પૂન. મારી પાસે ચમચી નહોતી. આઈ ડીડ નોટ હેવ અ સ્પૂન. મારી પાસે ગાડી હતી. આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી. આઈ ડીડ નોટ હેવ અ કાર. તમે જુઓ તો ખરા, આ ભૂતકાળમાં આવે. હવે જોશું ભવિષ્યમાં, પછી બધાય મિક્સમાં. આવડે કે એમ નહીં. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે મારા વાલા. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. ચાલો હવે આઈ વિલ હેવ એટલે કે મારી પાસે હશે. આઈ વિલ પછી નોટ હેવ મારી પાસે હશે નહીં. મારી પાસે પેન હશે. આઈ વિલ હેવ અ પેન. મારી પાસે પેન હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ પેન. મારી પાસે ચમચી હશે. આઈ વિલ હેવ અ સ્પૂન. મારી પાસે ચમચી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ સ્પૂન. મારી પાસે બુક હશે. આઈ વિલ હેવ અ બુક. મારી પાસે બુક હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ બુક. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. આઈ વિલ નોટ હેવ મની. તમે જુઓ તો ખરા, મારી પાસે બાઇક હશે. આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ બાઇક. મારી પાસે મોબાઈલ હશે. આઈ વિલ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે સમય હશે. આઈ વિલ હેવ ટાઈમ. મારી પાસે સમય નહીં હોય. મારી પાસે સમય હશે નહીં. આઈ વિલ નોટ હેવ ટાઈમ. મારી પાસે ગાડી હશે. આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ કાર. આ કેમાં આવે છે? ભવિષ્ય કાળમાં. આ કેમાં આવે છે? ભવિષ્ય કાળમાં. ચાલો હવે યાદ કરો વર્તમાન કાળ. વર્તમાન કાળમાં આઈ હેવ મારી પાસે છે. આઈ ડુ નોટ હેવ મારી પાસે નથી. ભૂતકાળમાં આઈ હેડ મારી પાસે હતું. નકારમાં આઈ ડીડ નોટ હેવ મારી પાસે ન હતું. ભવિષ્યમાં આઈ વિલ હેવ મારી પાસે હશે. નકારમાં આઈ વિલ નોટ હેવ મારી પાસે હશે નહીં. તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. ચાલો આ વર્તમાન કાળમાં મારી પાસે છે. હવે તમે જુઓ 6 વાક્ય આવડે કે એમ નહીં. બરોબર, આમાંથી આપણે લઈ લઈ. ચાલો લઈએ આપણે રૂપિયા. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા. મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા નહોતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. આઈ વિલ નોટ હેવ મની. બરોબર, મારી પાસે સમય છે. હવે મોઢે ટ્રાય કરાય. તમે પણ ઘરે બેઠા પ્રયત્ન કરી શકો છો. તમે ઘરે બેઠા અંગ્રેજી બોલતા થઈ જશો. મારી પાસે સમય છે. આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો. આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય ન હતો. આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે. આઈ વિલ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે નહીં. આઈ વિલ નોટ હેવ ટાઈમ. મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી. આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી. આઈ ડીડ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે. આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ કાર. તમે જુઓ તો ખરા, કોઈ પણ વાક્ય લઈ લ્યો. બરાબર, મારી પાસે મોબાઈલ હતો. આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે બાઇક હશે નહીં. મારી પાસે બાઇક હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ બાઇક. મારી પાસે
આવતા રવિવારે ગાડી હશે નહીં, મારી પાસે આવતા રવિવારે ગાડી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ કાર નેક્સ્ટ સન્ડે. તમે જુઓ તો ખરા. મારી પાસે છે તો આઈ હેવ, મારી પાસે નથી આઈ ડુ નોટ હેવ, મારી પાસે હતું આઈ હેડ, મારી પાસે ન હતું આઈ ડીડ નોટ હેવ, મારી પાસે હશે આઈ વિલ હેવ, મારી પાસે હશે નહીં આઈ વિલ નોટ હેવ. આવડીએ કે એમ નહીં. અહીંથી શરૂઆત કરાય અંગ્રેજીની. હવે જોઈએ આપણે આઈ વોન્ટ એટલે કે મારે જોઈએ છે, મારે જોઈએ છે. આઈ વોન્ટ મારે જોઈએ છે. આઈ ડુ નોટ વોન્ટ મારે જોઈતું નથી એટલે કે મારે જોતું નથી. જસ્ટ એક્ઝામ્પલ, મારે પેન જોઈએ છે. આઈ વોન્ટ અ પેન, મારે પેન જોતી નથી. આઈ ડુ નોટ વોન્ટ અ પેન. મારે રૂપિયા જોઈએ છે. આઈ વોન્ટ મની, મારે રૂપિયા જોઈતા નથી. આઈ ડુ નોટ વોન્ટ મની. મારે બાઇક જોઈએ છે. ચાલો, મારે તમારું બાઇક જોઈએ છે. આઈ વોન્ટ યોર બાઇક. મારે તમારું બાઇક જોઈતું નથી. આઈ ડુ નોટ વોન્ટ યોર બાઇક. મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈતો નથી. આઈ ડુ નોટ વોન્ટ અ મોબાઈલ. કાંઈક વસ્તુ જોતી હોય તો શું આવે? આઈ વોન્ટ. વસ્તુ જોતી ન હોય તો આઈ ડુ નોટ વોન્ટ. મારે ગાડી જોઈએ છે. આઈ વોન્ટ અ કાર. મારે ગાડી જોઈતી નથી. આઈ ડુ નોટ વોન્ટ અ કાર. ચાલો, જોતું હતું, મારે કંઈક જોતું હતું. આઈ વોન્ટેડ એટલે કે મારે જોઈતું હતું, મારે જોતું હતું. કાંઈક વસ્તુ જોતી હોય આઈ વોન્ટેડ. ને આઈ ડીડ નોટ વોન્ટ એટલે મારે જોઈતું ન હતું. મારે રૂપિયા જોતા હતા. આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોતા નહોતા અથવા મારે રૂપિયા જોઈતા ન હતા. આઈ ડીડ નોટ વોન્ટ મની. મારે મોબાઈલ જોતો હતો. મારે મોબાઈલ જોઈતો હતો. આઈ વોન્ટેડ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈતો ન હતો. આઈ ડીડ નોટ વોન્ટ અ મોબાઈલ. મારે પુસ્તક જોઈતું હતું. આઈ વોન્ટેડ અ બુક. મારે પુસ્તક જોઈતું ન હતું. આઈ ડીડ નોટ વોન્ટ અ બુક. મારે ગાડી જોતી હતી. આઈ વોન્ટેડ અ કાર. મારે ગાડી જોતી ન હતી. આઈ ડીડ નોટ વોન્ટ અ કાર. આઈ વોન્ટ મારે જોઈએ છે. આઈ વોન્ટેડ મારે જોઈતું હતું એટલે કે મારે જોતું હતું. નકાર વાક્યમાં આઈ ડુ. ડુ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા ક્યાંય વોન્ટેડ એટલે કે ઈડી ન લાગે. બરાબર? કાંઈક વસ્તુ જોતી હતી અથવા જોઈએ છે એમાં શું આવે? વોન્ટ વાળા વાક્ય. ચાલો, હવે જરૂર છે. જરૂર છે. આઈ નીડ એટલે કે જરૂર છે. આઈ ડુ નોટ નીડ એટલે કે જરૂર નથી. આઈ નીડેડ એટલે કે જરૂર હતી. આઈ ડીડ નોટ નીડ જરૂર ન હતી. જરૂર છે. મારે રૂપિયાની જરૂર છે. આઈ નીડ મની. મારે રૂપિયાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ મની. મારે રૂપિયાની જરૂર હતી. આઈ નીડેડ મની. મારે રૂપિયાની જરૂર ન હતી. આઈ ડીડ નોટ નીડ મની. મારે ગાડીની જરૂર છે. આઈ નીડ અ કાર. મારે ગાડીની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હતી. આઈ નીડેડ અ કાર. મારે ગાડીની જરૂર ન હતી. આઈ ડીડ નોટ નીડ અ કાર. મારે મોબાઈલની જરૂર છે. આઈ નીડ અ મોબાઈલ. મારે મોબાઈલની જરૂર હતી. આઈ નીડેડ અ મોબાઈલ. મારે પેનની જરૂર છે. આઈ નીડ અ પેન. મારે પેનની જરૂર ન હતી. આઈ ડીડ નોટ નીડ અ પેન. તમે જો તો ખરા. આવી જ રીતે પ્રેક્ટિસ હું પણ કરતો. આપણી પાસે કંઈ વસ્તુ છે તો આઈ હેવ. આપણી પાસે કંઈ વસ્તુ હતી તો આઈ હેડ. આપણી પાસે એટલે કે આપણી પાસે કંઈ વસ્તુ હશે, મારી પાસે કંઈ વસ્તુ હશે તો આઈ વિલ હેવ. મારે કંઈ વસ્તુ મારે કંઈ વસ્તુ જોઈએ છે. આઈ વોન્ટ. મારે કંઈ વસ્તુ જોતી હતી. આઈ વોન્ટેડ. મારે કંઈ વસ્તુની જરૂર છે.
આઈ નીડ, મારે કઈ વસ્તુની જરૂર હતી, આઈ નીડેડ. આ 5 ખાસ અગત્યના ટોપિક છે મારા વાલા. આઈ હેવ, મારી પાસે છે. આઈ હેડ, મારી પાસે હતું. આઈ વિલ હેવ, મારી પાસે હશે. આઈ વોન્ટ, મારે જોઈએ છે. આઈ વોન્ટેડ, મારે જોતું હતું. આઈ નીડ, મારે જરૂર છે. આઈ નીડેડ, મારે જરૂર હતી. આ બધા કેવા છે? 2, 2, 4, 2, 6 ને 7 વાક્ય હકાર છે. સાથે સાથના નકાર. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જાય. ઘરમાં રહેલી ઢગલાબંધ વાક્ય, રસોડામાં બેઠા બેઠા, ખાતા ખાતા, હુતા હુતા, ટીવી જોતા જોતા, મોબાઈલમાં રીલ્સ જોતા જોતા અંગ્રેજી બોલતા થઈ જશો. આવા તમે જુઓ તો ખરા. ગાડી છે, સમય, મોબાઈલ, રૂપિયા, બાઇક, ચમચી, કોઈ ફ્રૂટ હોય. હવે તમે જુઓ, આપણે કોઈ એક વાક્ય લઈએ, એમાં આપણે સાથે સાથ હકાર અને સાથે સાથ નકારની પ્રેક્ટિસ કરીએ. બરોબર? ચાલો. મારી પાસે રૂપિયા છે. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ અ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. આઈ વિલ નોટ હેવ મની. મારે રૂપિયા જોઈએ છે. આઈ વોન્ટ મની. મારે રૂપિયા જોઈતા નથી. આઈ ડુ નોટ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હતા. આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોતા ન હતા. આઈ ડીડ નોટ વોન્ટ મની. મારે રૂપિયાની જરૂર છે. આઈ નીડ મની. મારે રૂપિયાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ મની. મારે રૂપિયાની જરૂર હતી. આઈ નીડેડ મની. મારે રૂપિયાની જરૂર ન હતી. આઈ ડીડ નોટ નીડ મની. તમે જુઓ તો ખરા. 7 દુ 14 વાક્ય તમે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ લઈ લ્યો, ઘરે બેઠા વાક્ય બનાવી શકો છો. એમાં સૌથી વધારે આપણે ગાડી છે, સમય, મોબાઈલ, કાર, રૂપિયા સૌથી વધારે બોલીએ છીએ. બરાબર? આવી જ પ્રેક્ટિસ હું પણ કરતો મારા વાલા. આવડે કે એમ નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપ સાથે તો ફિર કિયા બાત હે. એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં 0 લેવલથી હું અંગ્રેજી શીખડાવું છું. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.